એમ ગુજરાતી બેંકમાં ગયો. હું કીર્તિભાઈ ભણતો ને એટલે બોલો હું ભણતો બોલો. હાવ એક ઝીણી વાત કહું, હાવ ઝીણી વાત. હું ભણતો ને ભાઈ તો ખરેખર મને મારા શિક્ષકો મને બહુ પ્રેમ કરતા, મને બહુ મારું ધ્યાન રાખતા. હા, એ મને ક્લાસમાં ઊભો કરતા. હું કામ બધા મને જોઈએ કે ને, બીજું નહીં કે કીર્તિભાઈ મારા શરીરનું એટલું બધું ધ્યાન રાખતા કે આ છોકરાનું બોડી મજબૂત બને એટલે મને ઉઠબેઠ કરાવતા. એટલું નહીં કીર્તિભાઈ, મને ચામડીના રોગ ન થાય એટલે મને સનબાથ માટે તડક્યામાં ઊભો રાખતા. એટલું નહીં કીર્તિભાઈ, એટલું નહીં કીર્તિભાઈ, એટલું નહીં. મારા અક્ષરો એટલા બધા હારા થતા ને મારા સાહેબને એટલા બધા ગમતા ને તો મને એકનો એક પાઠ 10 વાર લખાવતા. અને હજ તો ક્યારે થાતી કહું, મારા શિક્ષક મને એટલો પ્રેમ કરતા, મને બીજા ધોરણમાં જવા જ ન દેતા. મારા કાકા મને પૂછતા કે તું ભાઈ 8માં લઈ 9માં આવી ગયો? મેં કીધું હું 2 વાર આવી ગયો. પણ સાહેબ એમ કહે છે 8મા ધોરણમાં જે સાહેબ છે ને એ કાકા એટલો બધો મને પ્રેમ કરે તે એમ કહે કે ના ભાઈ ભલે બધાય 9માં વયા જાય તારે નથી જવાનું. એટલે મને આગ્રહથી રાખ્યો હતા. વળે કાકા શું કે આગ્રહ હોય તો રોકાઈ જવાનું પટા. એટલે અમે ભણતા ને સાહેબ, એટલે એકચ્યુઅલી બહુ યાદે નથી એટલું બધું, પણ મને ખાસ યાદ છે અમે સાપુતારાનો પ્રવાસ કરેલો. સાપુતારા ત્યારે, અને ત્યારે રામાયણ સિરિયલનું શૂટિંગ ત્યાં આપણે હા ઉમરગામની આજુબાજુ સાહેબ ત્યાં શૂટિંગ હાલતું. હું નાનો એટલે બહુ ભૂલાઈ ગયું. એ શૂટિંગ હાલતું. તમારા સાહેબોએ ત્યાં શેડા કર્યા કે શૂટિંગ જોવું છે. તો એ લોકોએ હા પાડી રામાનંદ સાગરે, કારણ કે એને રીસ વાંદરા ઘટતા હતા. હા અમારો અમલો ને બધા છે એમાં બનેલા છે, ખોટી વાત ન કહેતો. હામા પક્ષમાં 1-2 સાહેબ ગયેલા છે કુંભકર્ણની હારે. હા આપણો ગુજરાતનું ગૌરવ અરવિંદભાઈ ત્રિવેદી લંકેશ બનેલા સાહેબ. હા આપણા 3-4 ગુજરાતી એમાં હતા. શ્રીકાંત સોની વિશ્વામિત્ર બનેલા. હા વિશ્વામિત્ર સહ રામ લક્ષ્મણો. એટલે અમે શૂટિંગ જોવા ગયા હતા. આપણે મેં તો પહેલી વાર જોયું ત્યારે એવી ખબર નહોતી કે આપણા પાત્રો હોય. અમારે એમ કે હાસુકલા જશે રામ ને રામ. તમે ત્યાં ગયા ને તો દીપિકાજી ને અરવિંદભાઈ બેઠા બેઠા ચા પીતા હતા. આ તો મેં કીધું ભેગા બેઠા હતા. ઘણું જ. અરે કમંડળમાં સાહેબ વિશ્વામિત્રના કમંડળમાં તે એટલે ટૂંકમાં એ જે આપણા શ્રીકાંતભાઈ સોની, શ્રીકાંતભાઈ સોની એમાં બીડિયું ને બાકસ નહીં રાખે. જોયેલું મને યાદ છે, કારણ કે પહેલું જોયું એ ભૂલાય નહીં. પણ આપ બધાને ખબર છે કે જે શૂટિંગ હાલતું હોય ત્યારે ડબિંગ ન હોય, અને એ વાતો થતી હોય એ કે ડબિંગ ન થતી હોય. એ તો પછી ડબિંગ પછી કરવાનું હોય ને એ ઓલા મ્યુઝિક ઉપર હાલતું હોય. તો એ બધું હાલતું હતું. મેં પહેલી વાર શૂટિંગ જોયું છે. આમાં લડતા હતા ને બધા, પાછા વાતો કરતા જાય કે તમે કેટલા ભાઈઓ હતા? અમે 4 ભાઈઓ. ધંધો શું કરો છો? તક 2 રાક્ષસ છે 2 વાંદરા થયા. પગાર શું છે? કે રોજના 150-150 રૂપિયા નક્કી કર્યા છે. અને રામાનંદ સાગર એમ કહેતા હતા કે જે જો 2-5 દી વચ્ચે તો પાછા 50-50 રૂપિયા વધારે દે. જમવાનું તક જનરલ રસોડે જમી લઈને ગાટલા નાખીને હોઈ જાય છે. એ કે તારી પાસે માણેક ચમકે માવો કઈ છે? તક મારી પાસે કઈ નથી. તો હું થોડ્યા આવો ગુજરાતી બેંકમાં ગયો યાર. આપણો ગુજરાતી બેંકમાં મુંબઈ મહારાષ્ટ્રની બેંકમાં ગયા. ત્યાં જઈને બેંકમાં જઈને કીધું કે ભાઈ 50,000 રૂપિયા લોન લેવી છે. કે ઈકડે આ તુલા અહીંયા ભાઈ લોન લેવી છે. કા મોર્ગેજમાં અહીંયા તમારા મકાન જમીન દુકાન કાંઈ ખરું અહીંયા? કે ના મુંબઈમાં કાંઈ મારું નથી. કે મોર્ગેજ વગર કેમ મારે તમને લોન આપવી? તાકે આ મારું
આધાર કાર્ડ, આ મારું ડ્રાઇવિંગ લાઇસન્સ, આ મારી ગાડીના પેપર, મારા જ નામે ગાડી છે, બહાર જે મર્સિડીઝ પડી છે એ મર્સિડીઝનો હું માલિક છું. આ તમે પેપર જોઈ લો, આ મર્સિડીઝ ઉપર 50,000 જોવે, અને એ પણ મર્સિડીઝ અત્યારે જ જમા કરાવતી જવાની. હું તમને 50,000 જમા ન કરાવું ત્યાં સુધી તમારે મર્સિડીઝ દેવાની નથી. હવે 1.5 કરોડ 2 કરોડની ગાડી એ સમય, આમાં તો 50 લાખ રૂપિયા મળે, અને લેવા હતા 50,000. એટલે તરતથી તો જોઈ લીધું પેપર ઓકે છે, રાઈટ છે, અને એ બધું પેપરો થઈ ગયા, સાઈનું થઈ ગઈ, 50,000 રૂપિયા આપી દીધા, ગાડી જમા લઈ લીધી, ગેરેજમાં મૂકી દીધી. આ 50,000 રૂપિયા લઈને નીકળી ગયો. પણ મેનેજર ઘરે ગયો ને તાવ આવ્યો કે જે મર્સિડીઝનો માલિક, એને 50,000 ઘરમાં 50,000 નહીં હોય, એને લોન કેમ લીધી? હારી મર્સિડીઝ ઓરિજિનલ દેશે ને, ચાઇનાનું તો ડબલું નહીં હોય ને. રાજ્ય પેપર જોયા, નંબર નાખ્યા, તો એ તો જે શોરૂમ માલી છૂટી હતી નેટ ઉપર આવી ગયું કે સરસ ગાડી તો મર્સિડીઝ છે, પણ આને રોજ ઓફિસે આવે ને મર્સિડીઝ ભાડે ને, બેંકે આવે ને મર્સિડીઝ ભાડે ને તાવ આવે. ઓલો 1 મહિના આવ્યો, 1 મહિનાનું વ્યાજ આપ્યું, 50,000 રૂપિયા આપ્યા, અને કીધું કે લ્યો સાહેબ આ 50,000 રૂપિયા, આ તમારું 2,000 વ્યાજ, લાવો મારી ગાડી, લાવો મારા પેપર. નો ડ્યુ સર્ટિફિકેટમાં સાઇન થઈ, પેપરો પાછા આપી દીધા, ગાડીની કી આપી દીધી. પછી મેનેજરે કીધું કે ચા પીશો? અરે કે ચા તો ગુજરાતીને ડબલ જોવે ભાઈ. સ્પેશિયલ ચા મગાવી, ચા પીતા પીતા પછી મેનેજરે પૂછ્યું કે મારા બાપ 1 મહિનાથી હૂતો હોવ તો તારા પેટનો હો, એટલે શું તમને વાયુ થી કે? વાયુ નહીં, તારી ગાડી, આ લોન. અરે પણ સાહેબ એમાં હું જ જવાનું હોય ને, આમાં કાંઈ તમારી પાસે ગાડી તક ગાડા એ નથી કહેતો. તું મર્સિડીઝનો માલિક અને તને 50,000ની જરૂર પડી કેમ? કે એ તમારે સાહેબ જાણવું હોય તો એકવાર મરી જવું પડે ને ગુજરાતમાં જન્મ લેવો પડે. એ કે ભાઈ મરવું ને પાછો જન્મ લેવું જાણવું એની કરતાં કહેતો જાને કહેતો તો હજી 50,000 હું મારા ઘરના દઉં. અરે સાહેબ એવું કાંઈ નહોતું. મારે 1 મહિનો ઓસ્ટ્રેલિયા જવું હતું. મુંબઈમાં કોઈ મારો મિત્ર નહોતો, ક્યાંય ગાડી મુકાયું હતું નહીં. અહીંયા પાર્કિંગમાં મૂકું તો પર ડેના 700 રૂપિયા હતા, અને એ નો ગેરંટી. કૂતરાય બેસે, સકલાઈ સરકે, ગાડીની સલામતી નહીં. એટલે પાર્કિંગના 1 મહિનાના 21,000 રૂપિયા ભાડું થતું હતું, એને બદલે 2,000 રૂપિયામાં તમે મારી ગાડી હાચવીને ઉપરલી 50,000 1 મહિનો વાપરવા આપ્યા. આ ધંધો કરાય ને સાહેબ, એ આપણા ગુજરાતી છે. એટલે કહેવાનો મતલબ આપણી પાસે બધું છે, આપણી પાસે કળા છે, સંસ્કાર છે, પણ મારા બાપ હપ રાખજો. અહીંયા ગુજરાતી બનીને રહેજો, અહીંયા જ્ઞાતિ વાતીના વાડા ન રાખતા. ત્રીજી વાત, આયોજન કોઈ પણ કરે અને ગુજરાતી કાર્યક્રમ હોય ત્યારે આ દેશમાં બીજા રાજ્યોના માણસોને થવું જોઈએ કે ભલે એમાં અમે નથી, હું એમ નથી કહેતો મને લાવો. હું તો ઘનશ્યામભાઈને ઘણી વાર આવી ગયો છું સાહેબ. કોઈ પણ કલાકાર એ ગુજરાતની ગાથા ગાઈને જશે, સંસ્કૃતિની વાત કરીને જશે. ત્યાં તો જ્ઞાતિથી આપણે ઘેરાણા છીએ બાપ, અહીંયા નહીં. અને અહીંનું દ્રષ્ટાંત અમે ગુજરાતમાં દઈએ કે ને એવું અહીંયા ભાવ છે એટલે કહેવું પડે છે સાહેબ કે આવો ઓસ્ટ્રેલિયામાં, આવો અમેરિકામાં તમામ ગુજરાતી એક બનીને રહે છે, અને આવા રૂડા કાર્યક્રમો હોય ત્યારે 18 વરણ ગુજરાતી બનીને બેઠા હોય છે. ને આપણે ગુજરાતી બનીએ, આપણે ભારતીય બનીએ, આ દેશના રખોપા કરીએ, જેમાં કમાઈએ છીએ એમાં આપો. એ આંબાને ખૂબ ખાતર નાખો પણ ફળ મોકલો તમ ત્યાં. એટલે જીવન જેના ઉજળા હોય, આનંદ હોય, મોજ હોય. અને છેલ્લી વાત કહું, સમજણ આવી જાય ને તો જીવન જીવવાની મજા આવે. સમજણથી જીવવું છે, પારિવારિક જીવવું છે. અને સુખ કયું છે? મેં ફરીવાર કહું, સુખ એ જ છે આપણને સંતોષ હોય. વિવાદથી જીવવું એની કરતાં આનંદથી ન જીવીએ. પણ અંદરો અંદર અહંકાર, ઘરનાને એમ થાય કે મારું ઘરમાં હાલવું જોઈએ, ઓલાને એમ થાય કે મારું હાલવું જોવે, બીજાને એમ થાય કે મને ટોકવા ન જોવે. ના, જેટલું ઈશ્વરે હમણાં કીર્તિભાઈ કીધું એમ કે લખ્યા ફરવાના નથી,
પણ દાખલા તરીકે ભાગ્યમાં લખ્યું હોય કે તું ડ્રાઈવર થવાનો છો, એટલું જ લખ્યું હોય તો ડ્રાઈવર એ નહીં કહેવાય, ઘરની મર્સિડીઝ લઈને આટા મારો તો. જીવન સુધારવાનું આપણે છે, લેખની માથે મેઘ નહીં પડે, પણ હેતુ ફેર 110% થઈ જાય. આપણા ભાગમાં અમારું લખ્યું છે ને અહીંયા આવવાનું, નહીંતર હાવ અભણ માણા હું યાર. એક જાતનો ડ્રાઈવર તળાજા મવા ગાડી હાંકતો, ગીરગઢડા સુરત બસ હાંકતો. 11મું ધોરણ ભણતો ને સાહેબ, એટલે ભણ્યો નહોતો 11મું, 10એ બસ કરી નાખ્યું આપણે. પણ 10મું પૂરું કરી અને સીધો સાહેબ હું ડ્રાઈવર થયો. હવે તમે કલ્પના કરો કે 11મા ધોરણનો વિદ્યાર્થી, એની ઉંમર કેટલી હોય, છતાં હું ગીરગઢડાથી સુરત આખી રાત બસ હાંકીને જાતો. એટલું નહીં, પેસેન્જર કહેતા કે આ છોકરો. અને 6 મહિનાની અંદર સાહેબ એવું નામ થયું હતું કે બુકિંગ કરાવવા આવે ને તેમ કહેતા કે માયાભાઈ જે ગાડીમાં હોય એમાં બુકિંગ આપજો. ડ્રાઈવરે એવો બન્યો, જેમાં જાવ એમાં પરિપૂર્ણ જાઓ.